પરમાત્માનું એ દિવ્ય ચરિત્રનું ચિંતન આપણા જીવનનું ઘડતર કરે છે, જીવનની અંદર ભક્તિ આપે છે. ભક્તિ કેવી રીતે આવે, ભક્તિ કેવી રીતે પલ્લવિત થાય તેનું દિગ્દર્શન આ કથામૃત દ્વારા થાય છે. ચરિત્રનું ઘડતર કથામૃત દ્વારા થાય છે. પરમસંત શ્રી રામચંદ્ર કેશવ ડોંગરેજી મહારાજ કહ્યા કરતા કે કથામૃત શેના માટે? તો કથામૃત એટલા માટે કેમ કે કળજુગની અંદર મનુષ્યના કાળજા છે એ કાળા પડી ગયા છે. એની અંદર અજ્ઞાનની, ભોગની, વાસનાની, કામની, ક્રોધની, ઈર્ષાની, નિંદાની એ બધી પોપડી જામી ગઈ છે, કાળસ જામી ગઈ છે. એને શુદ્ધ કરવા માટે પરમાત્મા રૂપી નામ અને કથામૃત છે. આપ સૌને કદાચ એવું લાગતું હશે કોઈ વખત કે બાપુ થોડીક વાર રામ રામ કરાવે છે, થોડી વાર કૃષ્ણ કૃષ્ણ કરાવે છે, થોડી વાર વળી પાછા રામદેવ રામદેવ કરાવે છે, થોડી વાર વળી પાછા શિવ શિવ કરાવે છે, વળી પાછા અમે તો માતાજીને માનીએ છીએ, અમે તો ખોડિયાર માને માનીએ છીએ, અમે તો રાંદલ માને માનીએ છીએ, અમે તો તાપી મૈયાને માનીએ છીએ, અમે તો કેવલ ખાલી હવેલીમાં જે કૃષ્ણ બિરાજમાન છે એને માનીએ છીએ, અમે ખાલી સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ, અમે ખાલી રામદેવજી મહારાજને માનીએ છીએ, અમે ખાલી અયોધ્યાવાસીને માનીએ છીએ, અમે ખાલી વંદરાવનવાસીને માનીએ છીએ, અમે ખાલી ગિરનારી મહારાજને માનીએ છીએ. અરે જેટલી પૂજા છે એ બધી પૂજા જાય છે એક જ ઠેકાણે. જેટલો આર્ત ભાવ જાગે છે એ એક જ સ્વરૂપથી જાગે છે. આંસુડા નીકળે તો એ ગરમ જ નીકળે છે અને આંખમાંથી જ નીકળે છે. આ માતાજીને માનતા હો તો કાનમાંથી આંસુડા નથી નીકળતા, અહીંયા આંખમાંથી જ નીકળે છે. એ ભક્તિ જાગે છે ને રોમાંચ શરીરમાં થાય છે તો એ એક સરખો જ થાય છે. એ પરમાત્મા અનુભૂતિ એક સરખી જ કરાવે છે. એ ભક્તિ પલ્લવિત થાય છે જે તે નામ ઠામથી એ એક જ સ્વરૂપથી થાય છે, એક જ શરીરમાં થાય છે. ઉપર આકાશ સામે તમે નજર કરો તો કદાચ વાદળા હોય તો કદાચ નોખું દેખાય, આમ ચોખ્ખું